દાહોદમાં આરોગ્ય કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 561 આરોગ્ય કર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। દાહોદ ખાતેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગ્રેડ પે સહિત માંગણીઓ માટે આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ સરકાર સ્વીકાર કરે અને પરત કામગીરી પર જોડે તેવી માંગ કરવામાં આવી છે। દાહોદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા સાથે જોડાયેલા જે 561 જેટલા કર્મચારીઓને અત્યારે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે 4 કેડરના આરોગ્ય કર્મચારીઓ છે તેઓમાં પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે। પોતાની પડતર માંગણીઓને લઈને જેઓ કે હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ તેઓને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। આપણી સાથે આરોગ્ય કર્મચારી છે તેઓ સાથે વાતચીત કરીશું। શું નામ છે આપનું? મારું નામ છે લાલાભાઈ પરમાર, MPHS। હું ધાનપુરથી આવું છું। સાહેબ, છેલ્લી અમારી 2001 થી ટેકનિકલ ગ્રેડ પેની માંગણી છે અને 2001ના ઠરાવ મુજબ સરકારે અમને ટેકનિકલ જાહેર પણ કરેલા છે। અમે 2018માં, 2019માં, 2022માં અમે ક્રમશઃ સરકાર પાસે માંગણી પણ કરી, અમે અમારા આંદોલન પણ કરવું પડ્યું, પરંતુ સરકારે અમારી કોઈ પણ માંગણી આજ દિન સુધી સ્વીકારી નથી। અને 6/3/2023ની અંદર અમને સરકારે એમની કમિટી રચી અને એમાં અમને ટેકનિકલ ડિક્લેર પણ કર્યા છે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમને ગ્રેડ પે આપવા માટે રાજી નથી કે શું છે એમને ખબર નથી પડતી। આ લોકોએ કારણ દર્શક નોટિસ આપી, પછી એના પછી અમને ખાતાકીય તપાસની નોટિસ આપી અને એ પછી અમને કે ખાતાકીય પરીક્ષા તમે નથી આપી એ રીતે અમને ફરજમાંથી મુક્ત કર્યા છે। આ તરફ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। આંદોલનનો આજે 14મો દિવસ છે। આજે 14મા દિવસે વ્યાયામ શિક્ષકોએ સૂર્ય નમસ્કાર કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। આણંદના બોરસદમાં તોડબાજનો વિડીયો વાયરલ થયો છે। મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા અને મહિલા પાસેથી 15,000નો તોડ કર્યો છે। બોરસદના દાવોલ ગામે પોલીસના નામે ધમકી આપી હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી તોડબાજે 15,000 ખંખેરી લીધાનો વિડીયો વાયરલ થયો છે। દાવોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું હતું, જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો। મહિલાને ધમકીઓ આપી ડરાવીને રૂપિયા પડાવી લીધાનો વિડીયો વાયરલ થયો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। બનાસકાંઠામાં રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરાયેલી 8 રિક્ષા સાથે આરોપી ઝડપાયો હતો। અમદાવાદમાં 8 સ્થળોએ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડતા પૂછપરછમાં મામલો સામે આવ્યો। અમદાવાદની 8 જગ્યાએ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો। આરોપી સાથે 11.60 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી છે। સમગ્ર દેશમાં આજે ચેટીચાંદની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં નરોડા ખાતે ચેટીચાંદની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા છે। જોરદાર તાળીઓના થકી આપણે તેમના આગમનને વધાવીએ।